नमो अरिहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोय सव साहुणं ऐसो पंचनमुक्कारो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે કવિરાજનું એક પદ સાંભળીએ।
મારી કાયામાં પ્રગટિયા ભટક જીવ ઝંખતો તો સંગમ ઈશ્વરનો જય સચ્ચિદાનંદ. દીવો જલે છે બાહિરનો, દીવો જગાવો પ્રભુજી ભીતરનો. બાર કેટલીય જગ્યાએ આપણે દીવા કરીએ છીએ, મૂર્તિઓની સામે, ફોટાઓની સામે. અવાજ શોભા બહુ ધીમો આવે છે, સંભળાતો નથી. હવે સંભળાય છે? અવાજ સંભળાય છે? હવે અવાજ સંભળાય છે પણ બહુ ધીમો સંભળાય છે. મને લાગે છે બધા એકદમ ધીમું સંભળાય છે. નથી સંભળાતું. હવે જય સચ્ચિદાનંદ. હા, હવે સંભળાય છે. હવે સંભળાય છે. ઓકે, બહુ સરસ. કવિરાજે બહુ સુંદર રીતે પદમાં ભગવાન પાસે આપણે જે દીવો કરીએ છીએ, પણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરતા નથી કે હે ભગવાન, હે પ્રભુ, મારી ભીતરનો દીવો પણ આપ પ્રગટાવી આપો. આપણી મૂર્તિ પાસે, ફોટાઓ પાસે તો ઘણા બધા દીવા કર્યા, પરંતુ અંદરનો દીવો તો ક્યારેય પ્રગટ્યો નહીં. અંદરનો દીવો એ તો બહુ જ મોટી આત્મ જાગૃતિ છે. પોતાની અંદરની આત્મ જાગૃતિ પ્રગટે એ ભીતરનો દીવો. અશોકભાઈ, ડિસ્ટર્બન્સ સાથે તમારો અવાજ આવે છે. ક્લીન નથી આવતો. હવે બરાબર આવશે? જય સચ્ચિદાનંદ. બરાબર છે? હવે હવે અવાજ સંભળાય છે પણ ધીમો સંભળાય છે. એક જ મિનિટ. જય સચ્ચિદાનંદ. હા, હવે સંભળાય છે અશોક કાકા. એવું લાગે છે ડિસ્ટર્બન્સ આવે છે. બોલો છો ને ત્યારે જ આવે છે.
હવે હા આવે છે. ડિસ્ટર્બન્સ આવે છે? હા આવે છે. તમારો અવાજ છે ને એ થઈ જાય છે. ફોનના લીધે આવતું હશે. ઓકે, એક જ મિનિટ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સંભળાય છે અશોક કાકા, પણ છે ને એની સાથે ડિસ્ટર્બન્સ વધારે આવે છે. હા, પદમાં અવાજ બહુ જ ધીમો થઈ ગયો હતો. વધારે ડિસ્ટર્બન્સ ચાલુ થઈ. હવે બરાબર આવે છે અવાજ હજુ કે ડિસ્ટર્બન્સ હજુ? ના બરાબર નથી. નથી આવતો બરાબર. ઓકે, તો આપણે ફરી જોઈન્ટ થઈએ એકવાર. ઓકે. આપણે બધા ફરી જોઈન્ટ થઈએ. જય સચ્ચિદાનંદ. એમાં હજુ આવે જ છે. એવું છે? તો કંઈક બીજો કંઈક પ્રોબ્લેમ હશે. હા સંભળાય છે હજુ બરાબર કે નહીં? ના હજુ એવું જ આવે છે અશોક કાકા, ને એવરી ટાઈમ છે ને પદમાં અવાજ ધીમો થઈ જાય છે તમારો. પદ આપું ને ત્યારે. હવે સંભળાય છે બરાબર? જય સચ્ચિદાનંદ. હવે બરાબર સંભળાય છે? અશોક કાકા સંભળાય છે બરાબર. ઓકે, વાંધો નહીં. થોડો ધીમો છે પણ ડિસ્ટર્બન્સ નથી આવતું. ઓકે, વાંધો નહીં. જેટલું સંભળાય થોડું મોટેથી બોલીશ. હા હવે બરાબર સંભળાય છે અશોક કાકા. બહુ સુંદર કવિરાજે અદ્ભુત પદ લખ્યું છે આ, અને જોડે જોડે પ્રાર્થના પણ કરે છે કે દીવો જગાવો પ્રભુજી ભીતરનો, અંદરનો દીવો પ્રગટે એવી પ્રાર્થના પણ કરીએ છીએ આપણે. જુદા જુદા જલરાશિ, વાયુમંડળ, ધરતી માતા, અવકાશ, વ્યોમ અને સુરત દાદા પ્રકાશ, આ પાંચે પાંચ જે તત્વો છે, પૂતગલના પાંચેય તત્વોના જે ગુણો છે, એ બધા ગુણોને જુદા જુદા રૂપે આપણા પૂતગલની અંદર એ પ્રકાશ રૂપે ઉત્પન્ન થાય એવું આ કવિરાજ આપણને પ્રાર્થના કરાવે છે. જેમ સવાર પડે અને સૂર્યદેવ આકાશની અંદર ઉગી ગયા હોય,
મ્યુટ બધાને કરી દેશો પ્લીઝ. બીજા બધાના અવાજ પ્લીઝ મ્યુટ કરી દેશો તો સરસ સંભળાશે. જેમ સવારની અંદર સૂરજ ઉદયમાન થતો હોય, સૂર્યદેવને તો પોતાના પ્રકાશ સાથે વિતરાગતા છે. કોના ઘરમાં પ્રકાશ જવા દેવો અને કોના ઘરમાં ના જવા દેવો, કોને આપવો કોને ના આપવો, એ બધું સૂર્યનારાયણ દેવ તો પૂર્ણ રૂપે વિતરાગ રહે છે. એવી જ રીતના જ્ઞાની પુરુષનો જે વિતરાગ પ્રકાશ છે એ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાનો પ્રકાશ દરેકને આપવો, એ સહજ પણ એમનો પ્રકાશ ત્યાં પહોંચી જ જાય. પણ ક્યારે? તો કે પોતાનું બારણું ખોલે ત્યારે. કવિરાજે બહુ જ સુંદર અંદર લખ્યું કે જો તમારા હૃદયના બારણા ખુલ્લા રાખો તો વિતરાગનો પ્રકાશ આપોઆપ તમારા હૃદયમાં આવી જશે. પ્રકાશ તો ફેલાય જ છે. આપણે બધા બેસીએ છીએ, સાંભળીએ છીએ, બધું કરીએ છીએ, પણ પ્રકાશ અંદર ક્યારે જાય? તો કે પેલું હૃદયનું કમાડ ખોલે ત્યારે. ખૂબ સુંદર કવિરાજે આમાં આપણને પ્રાર્થના પણ કરાઈ અને આ જે વિતરાગના જે પ્રકાશની વાત છે એ પણ આપણને અદ્ભુત રીતે એમણે કહી છે. જ્યાં સુધી પોતે પોતાનું હૃદય ખુલ્લું ના કરે ત્યાં સુધી પેલો વિતરાગોનો જે દીવો છે, પ્રકાશ છે, તે પ્રકાશ રૂપે આપણને કામ લાગતો નથી. મૂળ વિતરાગ જેમ પ્રકાશ વિતરાગ છે એવું જ્ઞાન પણ વિતરાગ છે. પણ આપણે આપણું હૃદય બંધ હોય ત્યાં આગળ પછી એ પ્રકાશ અંદર પ્રવેશતો નથી. એટલે કવિરાજે ખૂબ સુંદર પ્રાર્થના કરાઈ છે. અને દાદા ભગવાનની કૃપાથી શું થાય છે તો કે આપણો અંદરનો દીવો એ ઉજ્જવલ થાય છે, પ્રકાશિત થાય છે. પોતાનો મૂળ દીવો અંદર જો પ્રગટ થઈ ગયો ભીતરનો તો પછી એને આ બહાર દીવો કરે કે ના કરે એનું કઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. આ બધા બહાર જે દીવા કરતા હતા એનો મૂળ જે આશય હતો કે પોતાની અંદરનો દીવડો કરવો, પોતાનું અંદરનું ઉજાસ કરવી, એ મૂળ આશય જ્ઞાની પુરુષના યોગથી પૂરો થાય છે. એટલે ખૂબ સુંદર આ પદ આપણે સાંભળ્યું. મને એક પ્રશ્ન મૂકેલો છે અને તમારામાંથી પણ જો કોઈને પ્રશ્ન પૂછવાનું એ હોય તો જરૂરથી પહેલા પૂછી શકો. જો તમારો પ્રશ્ન હોય તો શરૂઆત આપણે એનાથી કરીએ. તો જરૂરથી તમારો જે પ્રશ્ન હોય તો પૂછશો. જય સચ્ચિદાનંદ. સરસ અવાજ આવે છે. હા, મારો ઓકે છે ને? હમ. ઓકે, અશોકાનંદજી, એ એક ખબર પડતી નથી કે ક્યારે મેં પુરુષાર્થ
કર્યો કહેવાય. અને ત્યારે ઓકે એક એક્ઝામ્પલ આપું કે હમણાં એક એવો મારે એવો એક પ્રસંગ બન્યો હતો કે જેમાં હું અપસેટ થઈ ગઈ હતી. બરાબર. લાઈક ઇટ લાસ્ટેડ લાઈક 3 દિવસ સુધી મને એકદમ ઓલું ભોગવટો રહ્યો. બરાબર. અને પછી આઈ વોઝ ઓકે. અને બીજો ઇન્સિડન્ટ એવો બન્યો કે એમાં હું એક દિવસ નહીં ફ્યુ અવર્સ જ હતી એવી રીતે. તો સેકન્ડ ટાઈમ મારો પુરુષાર્થ હતો કે હું ઓકે 3 કલાક જ હું મને ભોગવટો રહ્યો. અને ફર્સ્ટ ટાઈમ મને 3 દિવસ ભોગવટો રહ્યો. તો એ મારે પુરુષાર્થની કચાશ અને સેકન્ડમાં પુરુષાર્થ કહેવાય એવું મને હતું. પણ આઈ ડોન્ટ નો કે તમે મને સમજાવો. મને આ જવાબ મળેલ છે પણ મને ફિટ નથી બેસતો. બરાબર. એટલે આમાં કેવું છે તો કે આપણને હું શુદ્ધાત્મા છું એવી રાઈટ બિલીફ બેઠા પછી આખો સ્વ પુરુષાર્થ શરૂ થયો. આપણે પોતે પુરુષ થયા એટલે કે પોતે આત્મા થયા અને આત્મા થઈ અને એનો પુરુષાર્થ ઉત્પન્ન થયો. એટલે શું તો કે હવે જે કંઈ પણ મનનો ભોગવટો, વાણીનો ભોગવટો કે શરીરના ભોગવટા, આ ત્રણેયને પોતે જુદા રહીને જાણે, પોતે પુરુષ તરીકે રહે, આત્મા તરીકે, એને દાદા ભગવાન પુરુષાર્થ કહે છે. પોતાના મનને કેટલો ભોગવટો આવ્યો એને આપણે જાણનાર રહ્યા તો આપણે આપણા પુરુષાર્થમાં રહ્યા કહેવાય. ભોગવટો એ હજુ પેલી જે રોંગ બિલીફો છે, હજુ મિસ્ટેક સ્વરૂપે, એના કારણે હજુ આપણો જે મૂળ પુરુષાર્થ છે ત્યાં સુધી જ રહીએ છીએ, આગળ નથી જતા. એમાં જેમ જેમ આપણો પુરુષાર્થ આજ્ઞા ધર્મનો વધતો જાય અને આપણી જે બુદ્ધિ છે એ ખલાસ થતી જાય, એમ આપણો પુરુષાર્થ વધ્યો કહેવાય. એમાં જેમ કોઈ એક પ્રસંગ બને તો એનો ભોગવટો 2 કલાક ચાલતો હોય, એના બદલે હવે 1.5 કલાક થાય, 1 કલાક થયો, તો એની અંદર શું પુરુષાર્થ છે તો કે આપણે 5 આજ્ઞાના ઉપયોગથી પુરુષાર્થ કરીએ છીએ. વ્યવસ્થિત છે, સંભાવે નિકાલ, શુદ્ધાત્મા જોવાનું, પોતાનો જ હિસાબ છે એ સમજણ અંદર પાકી થાય. એ સમજણની અંદર આપણે રહ્યા એ પુરુષાર્થ. કોઈ પણ સંજોગોમાં આપણને બીજાનો દોષ નથી દેખાતો. દોષ દેખાય અને ત્યાં પ્રતિક્રમણ થાય છે તો એ બધો પુરુષાર્થ ગણાય છે. કર્મના અધીન આપણને કોઈ પણ જાતના અસરો થાય, એ અસરો થવી એ આખો પ્રારબ્ધના ભાગમાં છે. આપણે પુરુષાર્થ કર્યો તો અસર બંધ થઈ જાય એવું નથી હોતું. અસરથી મુક્ત રહે, પોતાની અંદર સમજણ અંદર રહ્યા કરે કે હું શુદ્ધાત્મા છું અને આ જે કંઈ પણ અસર થઈ રહી છે એ બુદ્ધિને થઈ રહી છે, મનને થઈ રહી છે, એવું જાણે. એ જાણમાં રહ્યા એ જ પુરુષાર્થ.
પુરુષાર્થ એ આ મન વચન કાયામાં બિલકુલ દખલ ના કરે, કારણ કે આ સ્વાભાવિક પુરુષાર્થ છે, આત્મ પુરુષાર્થ છે. આ જગતની અંદર જે બધા પુરુષાર્થ ચાલે છે કેવા છે તો કે પોતાની ઇફેક્ટ જે છે એને બદલવી, એને જગત પુરુષાર્થ કહે છે. જ્યારે ઇફેક્ટને જાણવી એને જ્ઞાની પુરુષો રિયલ પુરુષાર્થ કહે છે. એટલે જે કોઈ પણ સંજોગ આયા એ સંજોગની અંદર આપણી ફાઇલ નંબર ગમે તેટલી ઊંચી નીચી થઈ, એ દરેક સંજોગોમાં આપણે જેટલા એ ફાઇલ નંબર 1 થી જુદા રહ્યા અને જાણ્યું એટલો આપણો પુરુષાર્થ કહેવાય. પહેલા આના સંજોગો ઊભા થાય ને તો આપણે તો આકુળ વ્યાકુળ થઈ જઈએ અને જોડે જોડે એ સંજોગો આપણને આપનાર જે નિમિત્તો હોય એને પણ આપણે દોષિત જોતા હતા. હવે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે બુદ્ધિ કે ખરી કે આને આમ કર્યું, આને ફલાણું કર્યું, આ આવું છે તેવું, પણ તરત જ આપણે અંદર પાછું પ્રતિક્રમણ કરાવીએ છીએ. આપણે તરત વ્યવસ્થિત સમજાવીએ છીએ, સંભાવે નિકાલ કરવાનું બતાવીએ છીએ, શુદ્ધાત્મા જોવાનું બતાવીએ છીએ. એ બધું પુરુષાર્થમાં આવ્યું આપણું. એટલે આંતરિક આપણી જે સમજણ અંદર ચાલ્યા કરે છે એ પુરુષાર્થ છે આપણો. અને બહાર આપણને જે ભોગવટા અથવા ક્રિયા રૂપે દેખાય છે બધું પ્રારબ્ધ છે. પ્રારબ્ધની અંદર આપણે કશું ફેરવી શકીએ એમ છે નહીં. એમાં એ તો જેનું ફરવાનું હોય ને એ પ્રારબ્ધથી જ ફરે છે, પણ એને એવું લાગે છે કે મેં ફેરવ્યું, અને એ અહંકારના પુરુષાર્થમાં જતા રહે છે. પછી પ્રકૃતિ ફરે તોય આપણે જાણવાનું, અને પ્રકૃતિ ના ફરતી હોય તોય જાણવાનું આપણે. એને દાદા ભગવાન પુરુષાર્થ કહે છે. પોતાનું સ્વક્ષેત્ર અને આ પર ક્ષેત્ર બે હંમેશા અલગ રહેવા જોઈએ. બસ આપણે પુરુષાર્થ બીજો કશો કરવાનો નથી, બધી બંધ કરવાનું નથી. આ બધું કે મને અસર ના થવી જોઈએ, કોઈ પણ સંજોગો આયા, સારા આયા કે ખરાબ આયા, એની અસરો બધી બંધ થઈ જાય તો જ આપણો સાચો પુરુષાર્થ, તો જ આપણું સાચું જ્ઞાન. એવું નથી. એ અસરોને તમે જેટલી બને એટલી જુદા રહીને જાણો છો એને જ્ઞાની પુરુષ પુરુષાર્થ કહે છે. કે હવે તમારો પુરુષાર્થ પર પરિણામને પોતાના માને જ નહીં. આ બધાય પર પરિણામ છે. મનને અસર થવી, બુદ્ધિ બુમાબુમ કરવી, બધી પર પરિણામ છે. તો એટલે આપણે બિલકુલ એ પર પરિણામમાં ગયા નહીં, અને આપણે આત્મા થઈ અને હવે આ પ્રકૃતિને આખી જોયા જાણવામાં રહ્યા. બહુ મોટો પુરુષાર્થ થયો. બહાર જેટલી બધી ક્રિયા થઈ, ઇન્દ્રિયોની અંદર જે જે ક્રિયાઓ થઈ બધી પ્રારબ્ધમાં ગઈ. એ તો કોકની સાથે બોલાચાલી થઈ, કોકને મારી દેવાયો, ગમે તે થાય. એ થયા પછી તમારી અંદર શું થાય છે તો કે આ બિલકુલ ખોટું થઈ ગયું, માફી માંગે છે, અને જોડે જોડે આપણે અંદર રહીએ છીએ કે આ ખોટું, આ શુદ્ધાત્મા છે. આ તો એટલે કોઈ પણ ક્રિયા બન્યા પછી
આપણી અંદર ઊંધા ભાવ બિલકુલ ઉત્પન્ન ના થવા, એને જ્ઞાની પુરુષો પુરુષાર્થ કહે છે. બહાર સારું રાખો, બહાર સારું બનાવો તો વધારે પુરુષાર્થી છે, અને અંદર એનું શું ચાલે છે તો એ જ જાણે. પછી તો જ્ઞાની પુરુષ એને પુરુષાર્થ કહેતા નથી. અંદર પોતાનું સહેજ પણ બગડવા ના દેવું, નિમિત્તનો બિલકુલ દોષિત ના જુએ, એ બહુ મોટો પુરુષાર્થ છે. સમજાય? એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ. આપણે પુરુષાર્થ થયા પછી આપણું અંદર આ પુરુષાર્થનો ભાગ શરૂ થઈ ગયો છે, ઓછો વધતો થાય. એક વખત કોઈએ કીધું કઈને મને અસર ન થઈ, તો મને થયું કે મેં આ જ્ઞાન ગોઠવું, તમે આ જાણવાનું ને બધું કહો છો ને કે ધારો કે અપરતા છે, મને એમ થયું કે મેં એમ કર્યું એટલે મને ભોગવટો ન આવ્યો, મને એના ઉપર દોષ ન લાગ્યો. પણ મને પછી મહાત્મા અમે ડિસ્કસ કરીએ ને તો એ મને કહે કે ના, એ તો તારા પ્રારબ્ધમાં ભોગવટો નતો, એટલે એમાં કઈ તારો પુરુષાર્થ નથી. એટલે આ ક્વેશ્ચન ને લીધે મને બરાબર જવું કે મને કે હું પુરુષાર્થ કરું છું કે હું અકર્તા છે, કે ના તને ભોગવટો નતો એટલે તને એ ભોગવટો, આ ભોગવટો જે છે ને એ તો આપણે હજુ પાછા રોંગ બિલીફમાં જતા રહીએ તો જ આવે. હવે તમને ભોગવટો એટલે શું, તો કે આપણે પોતે પાછા ફાઇલ નંબર 1 સ્વરૂપ થઈ જઈએ, અને આપણે બધું માથે લઈ લઈએ કે મને કહ્યું, મને બોલ્યા, મારું આવું થયું. એ એટલો ભાગ જ ભોગવટાનો ગણાય. બસ એટલો પુરુષાર્થ કાચો રહે છે, એટલે પેલો ભોગવટો છે. પણ જેમ જેમ એનો ભરેલો માલ ખાલી થતો જશે અને પોતાનું આજ્ઞાની જાગૃતિ વધતી જશે, એમ પેલો ભોગવટાની અસરો પણ ઓછી થતી જશે. જેટલી આજ્ઞાની જાગૃતિ વધારે, આજ્ઞાનો પુરુષાર્થ વધારે, એટલો પેલો ભોગવટો પછી ઓછો થઈ જશે. અને આ ભોગવટો આવ્યો અને ઓછો આવ્યો, એ બંનેને જે જાણે એ પેલો સ્વ પુરુષાર્થ. દર અસલ પુરુષાર્થ કેવો છે, તો કે આટલા 1 કલાક ભોગવટો રહ્યો એ જાણ્યું, અને 2 કલાક રહ્યો એને જાણ્યું, ના થયું એને જાણ્યું. અસર આપણને ના થઈ માટે આપણું જ્ઞાન પુરુષાર્થમાં છીએ આપણે, એવું નથી. જેને અસર થાય છે તેનાથી હું જુદો છું એવું રહ્યો એ વખતે, તેને દાદા ભગવાન પુરુષાર્થ કહે છે. સમજાય ને? એવું ભોગવટો આપણે આ બધું જ્ઞાન વાપરીએ તો ઓછો થઈ શકે. ઓછો થઈ શકે ને? ના, જે થવાનો છે થવાનો છે એવું નથી, ઓછો થતો જાય. એટલે વેદનીય કર્મ હોય શરીરના, ધારો કે તો ઓછું લાગે, પણ એને તો ભોગવટો આવવાનો હોય દેહને, એ તો આવે એવું કઈ. એ તો આવે જ ને. એ તો શરીરનો, એ શરીરની જે વેદના છે, એ શરીરનો જે છે એ તો આવે જ, પણ આપણને એનો ભોગવટો એટલે કે એની જે અસરો છે એનાથી ઓછામાં રહીએ આપણે. જેમ જેમ એક માણસ રેલવે સ્ટેશન ઉપર જતો હોય, એની પાસે 4-5 બેગો હોય બધી મોટી, એટલે એને કુલીને બોલાવે
કુલી એના માથે 2-3 બેગો ચડાવી દે ને 1-2 હાથમાં રાખે, બધો ભાર ઉચકીને આમ જતો હોય. બરાબર એ જ સમયે ટીવીની અંદર ત્યાં મોટું ટીવી લગાવેલું હોય ત્યાં જોતા હોય, એવા સમાચાર હોય 2 મિનિટ એ સમાચાર જોવા ઊભો રહ્યો ત્યાં, તે 2 મિનિટ ઊભો રહ્યો ત્યારે એનો ભાર કેવો થઈ ગયો હશે, અને એ પહેલા જ્યારે ભાર લઈને ચાલતો હતો ત્યારે ભારમાં શું ફેર હશે આ બેમાં? એને માથે મૂકેલી છે જ, બેગો હાથમાં રાખેલી છે, પહેલા જ્યારે લઈને ચાલતો ત્યારે કેવું વજન હતું, અને જેવું પેલા ટીવીની સામે આવ્યો ને થોડીક વાર જોવામાં ધ્યાન ગયું એટલે શું થયું? હા, એ થોડોક સમય એને કહેવાય છે કે ભોગવટો નથી આવ્યો. આ કર્મનો ઉદય તો છે જ એનો, પણ એ ભોગવતો નથી. એટલે શરીરના જે ભોગવટા છે એ કેવા છે તો કે છૂટકો જ નથી, વેદનીય કર્મ. એ વેદનીય કર્મમાં અસાતા વેદનીય કર્મ જે છે એ ઉદયમાન થાય, પણ એ ભોગવવામાં ફેર પડી જાય એનો. પેલું પ્રારબ્ધ છે એના, એ ભોગવવાનું છે જ એને, એ પ્રારબ્ધ છે. પણ પ્રારબ્ધને ભોગવતી વખતે જે પેલું 10 રતનનું હતું એના બદલે પેલું 10 રતનનું હતું એ 4 રતન થઈ ગયું એનું. એટલે ભોગવટો એ અજ્ઞાનતાથી છે. જેટલી રોંગ બિલીફ છે એનાથી ભોગવટો છે. કર્મથી ભોગવટા નથી. કર્મ તો હિસાબ આપે છે આપણને. આપણો જે હિસાબ હોય ને એ હિસાબ આપણને આપે, સારો ખરાબ બધા હિસાબો, જેની સાથે હિસાબો બાંધ્યા હોય એવો હિસાબ એની સામે આવે, એ કર્મ કહેવાય. સારા કર્મો ખરાબ કર્મો બધા હિસાબ જેની જોડે જેવા હોય સંજોગોમાં એ આવે. પણ એ હિસાબ વખતે એની જે વેદનીય છે એ વેદનીય ની અંદર ભોગવટો આવે પાછો. અને એ ભોગવટાની અંદર શું છે તો કે એને કયું જ્ઞાન છે તો કે રોંગ બિલીફ વાળું જ્ઞાન હોય તો ભોગવટો મોટો લાગે. 10 રતનનો હોય ને તો 20 રતનનો લાગે. દુઃખ નાનું હોય ને મોટું લાગે, આખી રાત જગાડે એને. મને કેમ આવું થયું, મને કેમ આવું થયું, ક્યારે મટશે, કેવી રીતે થઈ ગયું, શું થઈ જશે, એ જે બધું આખું રટણ શરૂ થયું કે જેની અંદર એનું ચિત્ત એકદમ જલાઈ ગયું છે. હવે અંદર એની બુદ્ધિ ત્યાં ને ત્યાં જ ભમ્યા કરે છે કે આ કેમ આવું થઈ ગયું, આ આવું ધ્યાન ના રાખ્યું એટલે થઈ ગયું. બધું જાત જાતનું એને ઊભું થઈ જાય. એ બધી અજ્ઞાનતાનો ભોગવટો શરૂ થયો. આ કર્મનો ભોગવટો નથી, પ્રારબ્ધ નથી. આ કોઈ જગ્યાએ પડી ગયો, કોઈ જગ્યાએ વાગ્યું, કોઈ જગ્યાએ દજાઈ ગયો, શરીરની કોઈ પણ જાતની વેદના આવી, માથું દુખવું, દાળ દુખવી, કોઈ પણ શરીરની વેદનાઓ હોય, પણ મને જ કેમ આવું થયું, આની દવાથી મને આવું થયું, આ ખાવાથી આવું થયું, આમણે કહ્યું ને મને આવું થયું. પેલું જે દુખવું એ કર્મનો હિસાબ, પણ પછી એની અજ્ઞાનતાથી અણસમજણથી એને શું કરે છે કે આવું કેમ કર્યું આને,
મને જ કેમ આવું, મેં કોઈને દુઃખ આપ્યું નથી, મને જ કેમ, મેં તો બધાનું સારું કર્યું છે. બધી જાત જાતની અણસમજણો અંદર હોય. અને એ અણસમજણ શું કરે તો કે પેલું જે દુખતું હોય એને ડબલ બનાવે, 4 ગણું બનાવે. એને દાદા ભગવાન ભોગવટો કહે છે. સમજાય ને? કર્મનો હિસાબ અને અજ્ઞાનતાનો ભોગવટો. એટલે બેસિકલી ધારો કે દેહને કંઈક આવે વેદનીય કર્મ, પણ એ વચ્ચેનો જે અહંકાર કે ભાવો કે બધું ભોગવે છે. હવે એને આપણે જ્ઞાન વાપરીએ તો એ અહંકારને ઓછું. હા, એટલે પેલો આપણને એમ થાય કે મને ઓછું તરત છે. હા, એટલે પેલો જે અજ્ઞાનતા જતી રહી બધી કે આણે મને આવું કર્યું, આણે મને આમ કરી નાખ્યું, જો આવું કર્યું હોત તો આવું થાત, ફલાણા ડોક્ટરને પહેલેથી બતાવ્યો તો આમ થઈ જાત, બધું જાત જાતનું. એ જે બધી અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા જેવી નીકળી ગઈ એટલે પેલો અંદરનો જે ભોગવટો હતો અજ્ઞાનનો એ જતો રહ્યો આખો. કર્મનો હિસાબ છે પણ ભોગવટો નથી એને. સેમ થિંગ વિથ એલા દેહને બદલે ધારો કે કોઈ આપણને કઈ કહી ગયું હોય તો એમાં આપણને દેહને તો કઈ વેદનીય કર્મ ન થયા કહેવાય ને. એમાં તો આપણને મગજમાં આમ ચાલ્યા કરે, આધી નહીં પણ જે હોય પણ એ ચાલ્યા કરે. તો એમાં એવી રીતે અહંકાર ભોગવે છે. હવે જ્ઞાન વાપરીએ. હા, પેલામાં શરીરનો હિસાબ આવ્યો, એવો આ વાણીનો હિસાબ છે. હવે એ વાણીના હિસાબ વખતે મેં એનું આટલું બધું કરેલું ને એ કોણ મને કહી જાય? એટલે એ શું થયું તો કે પેલી અજ્ઞાનતા ઊભી થઈ. એ બોલ્યો, આપણને લડ્યો, એને આપણે કેવી રીતે મૂલવીએ છીએ, એને કેવી રીતે વિચારીએ છીએ તો કે અજ્ઞાનતાથી બધું વિચારીએ છીએ કે એને આમ કહેવું જ ના જોઈએ. અને કહેવું હોય તો એકલા આવીને કહેવું જોઈએ ને. એટલે એ જે ભોગવટો શરૂ થયો ને એ શેનો છે તો કે પેલી અજ્ઞાનતાનો. પેલો કહીને ગયો એ તો સહેજ જ વાર હતી એ, પણ સૌથી વધારે ભોગવટો શેનો છે તો કે અજ્ઞાનતાનો ભોગવટો છે. જેટલી અજ્ઞાનતા વધારે એટલો ભોગવટો મોટો લાગે. પછી કોકને કલાક સુધી મટે નહીં, કોકને 2 કલાક, કોકને 2 દાડા, મહિનો, કેટલાકને તો આખી જિંદગી રહે કે આણે મને આવું કરેલું છે, બસ ભૂલે જ નહીં ને. એટલે ધીમે ધીમે આપણને જે આજ્ઞાની સમજણ બરાબર પાકી થતી ગઈ એમ પેલી અજ્ઞાનતાનો જે ભોગવટો બિલકુલ ખલાસ થવા માંડશે. શરીરના કર્મના ભોગવટા, વાણીના હિસાબો, મનના, એ બધા તો હોય બધાને, જેને જેવું લાવ્યું હોય એવા હોય. પણ આપણે અજ્ઞાનતાનો જે ભોગવટો છે એ નીકળી જવાય એ બહુ મોટો પુરુષાર્થ થયો ત્યાં. આજના સમયની અંદર મોટા ભાગના લોકો અણસમજણના ભોગવટા એટલા બધા પાર વગરના છે. કર્મના ભોગવટા ઓછા છે પણ અજ્ઞાનતાના ભોગવટા બહુ જ છે. અજ્ઞાનતાનો ભોગવટો શું એટલે અણસમજણો, બધી જાત જાતની અણસમજણો એટલી બધી છે. અને આજના કાળમાં બુદ્ધિ એટલી બધી ડેવલપ થઈ, અહંકાર એટલો બધો ડેવલપ થયો છે ને, નાની નાની વાતોમાં બધા ભોગવટા શરૂ થઈ જાય. કેટલાકને તો કોઈ બોલે નહીં, કશું કરે નહીં, પણ એના સામું જુએ નહીં ખાલી તોય ભોગવટો શરૂ થઈ જાય. પેલા બોલાવતા હોય કે આવજો આવજો મારે ત્યાં, આપણે એમને ત્યાં ગયા, એ બિચારો કામમાં કંઈક હોય
અથવા કોઈ બીજા મહેમાનો સાથે વાતચીત કરતો અને આપણા સામું જુએ નહીં તો શું થાય? નોંધ રહી જાય. નોંધ રહી જાય, ભોગવટો શરૂ થાય. પછી પેલું ખાતા હોય પીતા હોય ત્યાં બેઠા હોય એમ થાય કે ચલો ને જતા રહી, આને શું, આને તો કઈ પડી છે નહીં. અંદર ભોગવટો શરૂ થઈ ગયો બધો. અજ્ઞાનતાનો ભોગવટો એટલે અહંકારનો ભોગવટો બધો. એટલી બધી જાત જાતની ઊંધી સમજણો છે અને એ ઊંધી સમજણથી પોતે તો દુઃખ ભોગવે છે અને એ દુઃખની અંદર પાછો નવા વેરના હિસાબ બાંધે છે અંદર. હવે ફરી કોઈ દિવસ આ બોલાવે ને તો આવું જ નહીં કે આમને કશું બહુ ગણવાના જ નહીં. અંદર બધું જાત જાતનું ચિત્રે. એનું કારણ શું? તો કે પેલી અજ્ઞાનતા, અણસમજણ, રોંગ બિલીફ બધી. ત્યાં આગળ શું પુરુષાર્થ છે? તો કે એ આપણને નથી જોયા એ વ્યવસ્થિત છે. આપણે એવું ના કહી શકીએ કે એમણે મને જોયા નહીં, બોલાયા નથી તો એની અંદર આવું જ હશે. એવું કેવી રીતે ખબર પડે આપણને? કોઈ માણસ એક્સપિરિયન્સ કે ત્રણ લોકો ઊભા હોય અને કોઈ વાત કરતું હોય તો એકની સામે જોઈને જ બોલ્યા કરે, બીજા બેનની સામુ દ્રષ્ટિ આપવી જોઈએ. હું એ રીતે કરું કે ત્રણ ઊભા હોય, ભલે એકે પૂછ્યું હોય પણ ત્રણેયને હું દ્રષ્ટિ મારી આપ્યા કરું તો એમ થાય કે આ તો જો એક તરફ જ વાત કરે છે, જવાબ આપે છે, આને મહેનત જ નથી, એવું બધું થઈ જાય. કારણ કે હું માનું એ જ અણસમજણ, એ જ અણસમજણ. હવે એની દ્રષ્ટિ એક બાજુ રાખવી કે ત્રણ બાજુ રાખવી એના હાથમાં છે કે પેલા કર્મના હિસાબના અધીન છે. ના, કોઈ કેળવી ના શકે. એ કેળવેલા હોય ને તોય જયારે એનો હિસાબ હોય ને ત્યારે એનું ભૂલી જાય. ત્યાં કેળવેલું હોય ને એ તો શું હોય તો બધું ગમે તેટલું કેળવો ને તમે, પણ જ્યારે એનો એવો હિસાબ ઉદયમાં આવે ને ત્યારે એ પેલા એકની સામે જ જુએ, પેલું ભૂલી જાય પાછો. આ બધું એટલે દાદા ભગવાન આ બધું આખી દુનિયાનું તારણ કાઢેલું છે એમણે. આ બધું કે જીવ માત્રની બધી જ ક્રિયા, સારી ખરાબ, બધું આ બધું આમ બોલવું ના બોલવું બધું એટલું બધું વ્યવસ્થિતના અધીન છે. આપણે પોતે જ આપણું જુઓ નહીં. આપણે જે નક્કી કરેલું હોય કે આવું 3 જણને જોઈને જ બોલવું તો કોક વાર તો ભૂલ થઈ જાય ને એમાં. આ પણ ક્યારેક થઈ જાય છે એનો મતલબ કે આપણા હાથમાં નથી. નહીં તો થાય જ નહીં એવું. અને એ આપણી સામે જોઈને બોલે અથવા સાઈડ ઉપર બીજાને જોઈને બોલે એમાં શું ફેર શું છે તમારે? હા, પણ એ બ્રિટિશ લોકોનું સારું છે તો સારા દુઃખો પછી દુઃખો એમના જેવા જ આવે ને. આપણને મેનર્સ એવી લેવા જઈએ ને તો અંદરની બધો અકળામણ એમના જેવી જ આવે પછી આપણને. મેનર્સ સારી છે પણ એની અંદર આવું બધાએ કરવું જ જોઈએ એ આપણું ત્યાં ભૂલ પડેલું છે. મેનર્સ સારી છે, એપ્રિશિએટ કરવા જેવી છે, પણ એનો મતલબ એમ નહીં કે લોકો પણ મારી જોડે આવું જ વર્તે. ત્યાં અણસમજણ ઊભી થાય પાછી. મારે પોતાને વર્તવું હોય તો મેનર્સ સરસ છે એવું રાખવું, પણ આ મેનર્સ થી બધા લોકો મારી જોડે વર્તે ત્યાં દાદા ભગવાન કે તમારી અણસમજણ, આને બુદ્ધિ કહેવાય છે કે છે.
બુદ્ધિ એટલે શું તો કે બીજા પાસે પણ પોતે જે વ્યવહારને સાચો માન્યો છે એવી જ અપેક્ષા રાખે. બુદ્ધિ શું કરે? સરસ કીધું. બુદ્ધિ હંમેશા એવી અપેક્ષા રાખે હું જે વ્યવહારને સાચો માનું છું, સારો માનું છું, અમને કેમ સમજ નથી પડતી એવી. તે એવી અપેક્ષા રાખે, એ જ બુદ્ધિ અને એ જ અણસમજણ. તમે પોતે એવી મેનર્સ રાખો અથવા હું પોતે રાખું એ સારું છે તો, પણ મારે એવું નહીં રાખવું કે બીજા પણ મારી સાથે આવું વર્તે. હા, ઓલું એમ કે એ આ ખુરશી આપતો મને, તો ત્યાં મને ત્યાં આવી ને ત્યારે આપતો, એટલે ત્યારે મને એમ થઈ જાય કે આપણે એમ કહીએ ને કેન યુ પ્લીઝ, એવી રીતે કહીએ કે મને પ્લીઝ આપીશ, એને બદલે આપતો સાચી વાત છે. એમ થઈ જાય કેમ ઓર્ડર કરે છે, ચલો રિક્વેસ્ટ આપણે કરવાનું હોય ને. હવે ઇન્ડિયામાં આ લોકોને એવી મેનર્સ છે જ નહીં. એ તો સીધું જ કે ભાઈ ખુરશી આપજે, પેલી એને પ્લીઝ નું છે નહીં, થેન્ક યુ નું છે નહીં, બધું કશું એવું છે જ નહીં. આ લોકો તો કહેવાય ને કે પેલી જે ભાષા છે કેવી છે તો કે એકદમ બોલી જ નાખવાનું. આવું જેમ હું પણ જ્યારે ફોરેનમાં ગયો ત્યારે પછી જોતા થયો કે મારે આવું કહેવું જોઈએ. ધીમે ધીમે આ વ્યવહારની જાગૃતિ વધતી જાય એમ તમને એ ભાષા પણ આવતી જાય પછી, પણ અપેક્ષા નહીં રાખવાની. તો જો આમાં થયું ને આમાં વ્યવહારની ભાષા આપણે ચેન્જ કરી શકાય. તમે જેવી રીતે કહો છો તમે યુએસ જાઓ ત્યારે, તો એવી જ રીતે દ્રષ્ટિ બધાને આપી શકીએ. એ ગુડ મેનર્સ કહેવાય. 3 લોકો ઊભા હોય તો એમાં થઈ શકે ને. આ થઈ શકે. જેની પોતાની મેનર્સ ને બદલવી હોય તો અંદર એ જુએ એમ એવી સારી ભાષાઓના વાતાવરણમાં, એવા લોકોની વચ્ચે એ પોતે રહે, એટલે ધીમે ધીમે એની અંદર આવવા માંડે. જેમ આપણે આશા નહીં રાખવાની. હા, પણ આપણું અંદર જો એવું થયું કે મારી સાથે લોકો પણ આવી રીતના વર્તે, ત્યાં પેલી બુદ્ધિ શરૂ થઈ. પછી હવે મેનર્સ બચી ગયા. ઓકે. જે મેનર્સ બીજાને સુખ આપવા માટે હતી એ મેનર્સ તમે અપેક્ષાવાળી કરી એટલે તમે દુઃખી થયા પાછા કે અમને કેમ આટલી ખબર નથી પડતી. એટલે આપણે સમજી જવાનું કે આ ની રીત આ રીતની છે, આમની રીત આ રીતની છે. બસ એમની ભાષાની જુદી જુદી રીતો એ આપણે એને સમજીને એનો ઉકેલ લાવવાનો. એનો દોષ દેખાયો તો આપણે પેલું પુરુષાર્થ કાચો પડ્યો, આપણે ઊંધી દ્રષ્ટિથી જોયું. પાછું ત્યાં પુરુષાર્થ કરવાનો કે આ ખોટું જોયું મેં, આવું નહીં જોવાનું. પ્રતિક્રમણ કરો કે એમનો દોષ દેખાયો, આપણે પ્રતિક્રમણ કરો, શુદ્ધાત્મા જુઓ. એટલે આ બધું અણસમજણનું મારે પરિણામ છે. જ્ઞાન લીધું પણ હું વાપરતી નથી, એટલે આ બધું અજ્ઞાનતા કહેવાય. મોટા ભાગે જ્ઞાન લીધા પછી 5 આજ્ઞાનો જે પુરુષાર્થ છે એની બહુ કચાશ રહ્યા કરે. દરેક સંજોગોમાં આજ્ઞાને હાજર કરીને ચાલીએ તો બહુ જ મોટો પુરુષાર્થ થાય અને એનાથી આખો ભોગવટો આ બધો ખલાસ થવા માંડે. અજ્ઞાનતાનો ભોગવટો એ આપણો પોતાનો છે. આ પુરુષાર્થની કચાશ છે. એટલે એ કર્મનો ભોગવટો નથી. કોઈ આપણને બોલી ગયો એ કર્મનો ભોગવટો, પણ મને જ કેમ આવું બોલ્યો, મને આવું કેમ કહ્યું, એના મનમાં શું સમજે છે એ બધું જાત જાતનું અંદર ચિતર્યું. એ પેલો અજ્ઞાનતાનો ભોગવટો. એવું શરીરનું, મનનું બધું
કર્મનો જે ભોગવટો છે એમાં આપણે ફેરફાર ના કરી શકીએ, એ પ્રારબ્ધ છે. કોઈ આપણને ગાળ આપવાનો હોય, અપમાન કરવાનો હોય તો એમાં આપણે ફેરફાર ના કરી શકીએ. પણ એ અપમાન કરી જાય પછી આપણને જે ભોગવટો શરૂ થતો હતો એની અંદર આપણો પુરુષાર્થ ઉમેરાયો. હવે તો કે આપણે એ ક્રિયાને હવે કેવી રીતે જોઈએ છે, તો કે ભાઈ જે મને અપમાન કરી ગયો હોય તો નિમિત્ત છે બિચારો, અને મારું થોડું અપમાન કરે છે, હું તો શુદ્ધાત્મા છું, મને તો ઓળખતો જ નથી. આપણે જુદા રહીએ એની અંદર શુદ્ધાત્મા જોઈએ, અને ઉડતું એવું જોવું જોઈએ કે મેં કેવા હિસાબ બાંધ્યા હશે કે એણે બિચારાએ આટલું અપમાન કરવું પડ્યું મારું. એને દુઃખ થાય કે ના થાય અંદર? એ માણસ કેટલો અંદરથી થાય ને ત્યારે બહાર એવા શબ્દો નીકળે ના. તો આપણે કહેવાનું કે હે ભગવાન એને સુખ શાંતિ આપજો. એની અંદર આપણે શુદ્ધાત્મા જોઈએ, આ નિમિત્ત છે, હું પણ શુદ્ધાત્મા. એ જે જાગૃતિ રહી ત્યાં એને દાદા ભગવાન પુરુષાર્થ કર્યો કહેવાય. ને એનાથી શું થાય તો કે આ ભોગવટો જતો રહે બધો. જ્યારે કર્મનો કોર્સ એટલો હોય કે મને મહાત્મા ફ્રેન્ડ સમજાવે તોય હું એનું સાંભળું જ નહીં. હું કહું ના આમ કેમ, પછી કે આ તું થોડી શાંત થાય ને પછી તારું ઠેકાણે પડશે. અત્યારે ઘણીવાર આપણો જે અહંકાર છે ને એ એક જાતની પકડ ઉપર આવી જાય, આડઈ ઉપર આવી જાય. જેમ નાનું બાળક કેવું આડઈ કરતું હોય છે એ કોક વાર આવી જાય, પણ વાંધો નહીં. આ બધા સંજોગોમાંથી પસાર થતા 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 આપણું જ્ઞાનની અંદર સમજણ પાકી થતી જશે. આપણે ઓળખતા થયા કે ઓહો આવી પકડ પકડીને બેસો છો, કહીએ આવી આડી કરો છો. જો દાદા તો કહે ને કે જેટલા તમે આ મોક્ષ તો એકદમ સીધા થાવ, સરળ થશો ત્યારે જવાશે અંદર. દાદા કે અમને તો નાનું છોકરું કહે ને કે દાદા અહીં નહીં બેસવાના, અહીં બેસી જાઓ. તમે તો બહુ સરસ ત્યાં બેસી જઈએ. કેટલા સરળ ને સાદા સીધા. નાનું છોકરું પણ કહેતો હોય માની જઈએ ને અમે તો. એટલે એવી સરળતા, એવું સાદાપણું, એવું સીધાપણું જો આવ્યું તો મોક્ષે જવાય ને. એ જ પુરુષાર્થ છે. એકદમ સરળ અને સીધું થવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. તો અશોકભાઈ, આપણે જે વાણીનો ભોગવટો આવે અને પ્રસંગ બન્યો અને એનાલિસિસ કર્યું કે આવું થવું જોઈએ, કે આવી મારી ભૂલ થઈ, આવું ના હોવું જોઈએ, તો એ બધું પણ અજ્ઞાનતામાં જ આવી જાય? ના, એ હવે તમારી નવી જે દ્રષ્ટિ મળી છે તમને, એ પ્રજ્ઞા શક્તિ અંદર હવે બધું કહે છે તમને હવે કે આ બધું ત્યાં ખોટું કર્યું, પ્રતિક્રમણ કર. પ્રજ્ઞા શક્તિ શું કરે? આપણને જાગૃત કરે છે કે આ ભૂલ કરે છે તું, અહીંયા એનો દોષ જોવાની જરૂર નથી તારે, અને તારી વાણીથી એને દુઃખ થયું તો પ્રતિક્રમણ કર. એટલે પ્રજ્ઞા શક્તિ પેલો દોષ થયેલાને ધોઈને ખાવે છે તરત જ. જેટલી એની જાગૃતિ વધારે એટલું ઝડપથી એને ધોઈ નાખે છે. અને જાગૃતિ ઓછી હોય તો કલાક રહીને, 2 કલાક રહીને, 1 દિવસ રહીને પછી ખબર પડે એને. જેની જાગૃતિ બહુ જ, એને તરત દોષ થાય અને ખબર પડે. અને એથી આગળ અંદરથી થવામાં આવે ને તરત ત્યાં આવી જાય, જાગૃતિ આવી જાય. દોષ બહાર નીકળે નહીં. કેટલાક દોષો તો એવા છે કે બહાર નીકળે નહીં, અંદર ને અંદર જ સમાઈ જાય. એ પરમાણુ બધા અંદર જ વિખરાઈ જાય પછી એના. આ જાગૃતિ નો બહુ મોટો આધાર છે અંદર. આ જે સાચા ખોટાની, સારું થયું, ખરાબ થયું, એનું જે એનાલિસિસ થતું હોય, પ્રોસેસ લાંબી ચાલતી હોય, અથવા જે પ્રોસેસ ચાલે છે એ રાઈટ કહેવાય કે પછી એવું હોવું જ ના જોઈએ?
કે જે પહેલા જે યુદ્ધ ચાલતું હોય અંદર મનમાં, ના, હવે સાચા ખોટાનું યુદ્ધ નહીં, પણ આ દોષ કહેવાય, આવું ના હોવું જોઈએ એ ચાલે છે આપણને. સાચું ખોટું તો કશું છે જ નહીં. આ દુનિયામાં બધું સાચું જ, ખોટું છે જ નહીં, પછી શું એમાં? એટલે વ્યવહારમાં આપણે કોઈ ભૂલ કરી હોય ને આપણે એવું થાય ને આપણે આવું નતું કરવા જોઈએ, આવું કર્યું હોય તો સારું થાય. એટલે એટલી જાગૃતિ છે આ. જાગૃતિ શું કરે છે? કેટલાક લોકોને તો થઈ જાય ને તો ઊંધી જાગૃતિ હોય કે આવું જ કરવા જેવું. પછી એથી આગળ ડેવલપ થાય ને પછી એને ખબર પડે કે ના, આ તો કરવા જેવું નહીં, આવું ના થાય. એ એટલી જાગૃતિ આવી. એટલે શું તો કે દોષ થયા પછી એને ખબર પડે છે કે આ ના થવું જોઈએ. એ જાગૃત થયા આપણે, થોડીક આંખ ખુલી આપણી, પણ એથી આગળ હજી ખોલવાની આંખ. આ થયા પછી આપણને જેટલી ખબર પડે છે એ જાગૃતિમાં તો આયા આવે, પણ હવે એથી આગળ બિલકુલ જાગૃતિમાં આવીએ કે આ થવાનું જે કારણ છે મૂળ એ કાઢી નાખો. શું કારણ છે? તો કે મય અંદર જાત જાતના બધા બે ઓપિનિયન પડ્યા છે, મોટા મોટા કારણ પડ્યા છે. સાચું કહેવાનું, એમના અધીન મારે કઈ રહેવું નથી, એ શું કહેનાર આપણને? આ બાબતમાં તો મને કહેવાનું જ નહીં. અમુક બાબતોમાં આપણને રાગ હોય, એવી બાબતમાં એ બોલે તો આપણને ના ગમે, અમુક વ્યક્તિઓ માટે ના ગમે. બધું પોતાની અંદર જ બધું જાત જાતના અભિપ્રાયો, જાત જાતના બધા ગાંઠો અંદર પડેલી છે ને, એના લીધે પેલું થયા જ કરે. બહાર થયા પછી જાગૃતિ આવે છે, એ થોડીક જાગૃતિ કહેવાય. પછી ધીમે ધીમે જાગૃતિ વધતા 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 એટલે સુધી આવશે કે એ થવાનું પછી બંધ થઈ જાય, કારણ જ જતું રહેનું. અને એ કારણ જતું રહ્યું ને પછી તમારે એની મેળે જ થશે નહીં તમને. આપણે કારણ સુધી હજુ પહોંચતા નથી, કારણ કે એટલું બધો પુરુષાર્થ, એવો સમય, એવું બધું મળવું જોઈએ ને બધાને. આપણે કોઈ પણ